ખાલી છોકરાને તે નહીં શિવાની તો ખાવા મળી છે તમારે કોઈ નથી ખાઈ ને મોટા ને કા તો આવી ગયા કઈ જમવા નહીં દેવાના હોય એમ હવે આપણે માંડવી આવી ગયા છીએ અને અત્યારે વરાજો માંડવામાં બેસી ગયો છે ને મેં તો જાનૈયા એટલે હબ આગળ બેસી ગયા છીએ આપણે વરાજો વરસાદની બહુ ઉતાવળ રાખી ને મેં કા તો વરાજાને માંડવી પોકાડી દીધો છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું અને આજે વરસાદી જતો રહેશે ને આજે છે અમારે લગ્ન એટલે મારા ભાઈના છોકરાના લગ્ન છે એટલે અમે જો સરસ મજાના તૈયાર થઈ જાય છીએ અને આજ ભાગ એવા છે કે અત્યારે સવારમાં તડકો નીકળી ગયો છે ને વરસાદે નથી નકર તો એ જ ઉપાય હતી કે આવા વરસાદના લગ્ન કેમ કરશું પણ અત્યારે જો સરસ મજાના તૈયાર થઈ જશે ને મારો રાહુલભાઈ તૈયાર થઈ જશે અને ઘરે તો બધા તૈયાર જ થાય છે જેમ નાના નાના બધા ઘરે છે એવી મોટા મોટા તો બધા જતા રહ્યા કેમ કે વહેલા જવું પડે ને મોટા મોટા ને મારા હગા મારા ભાઈનો છોકરાના જ લગ્ન છે અને જાન આપણે હાથાસણીથી ને ફૂલજાર આવે છે એટલે આપણે ઢોકળું ફૂલજાર જ જવાનું થાય એટલે જો હું તારે તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે શિવાની બેનને તૈયાર કરશું ને એને પપ્પાને તૈયાર થવાનું બાકી હોય કેમ કે એને સવારમાં અપલોડિંગ ને એવું બધું કામ હાલતું હોય એટલે એ થોડાક એમાં વ્યસ્ત હોય એટલે આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને સરસ મજાના નવા નવા કપડાં પહેરી લે એટલે રાહુલભાઈને અમે બધા જઈશું અને રાહુલભાઈનું થાહર્યું છે નહીં આવવાના છે મારા ભાઈ આવશે જ ને આવશે હાલો તો આજે મારા ભાઈ ની પણ મુલાકાત થઈ જશે અને સરસ મજાનું ડીજે બીજે વાગશે અને આપણે ડિસ્કો કરવાનો છે અને વેળા છતાં જઈએ એવી વરસાદની બહુ જ ઉતાવળ રાખશે કેમ કે અમુક કાંઈ નક્કી ન હોય ઘડીક વારમાં અત્યારે વાદળા દેખાય છે અને ઘડીક વારમાં વાદળા ભેગા થઈ જાય વરસાદ ચાલુ થઈ જાય પણ હાલો શિવાની બેનને તૈયાર કરી દેવી ને પછી એના પપ્પાને કપડા બપડા દેવી એટલે એ તૈયાર થઈ જાય પછી આપણે હાલતા થાય રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે પણ આજે પણ વરસાદી ગરમી તો બહુ જ છે પણ વરસાદ ન આવે ને તો સારું તો નિરાતે લગ્ન થાય અને શિવાની બેન જો વાહે બેસી ગયા છે સમજો ને એ બે ગયા છે મને શું કે ખબર છે તું આગી જાય હું બે ગયા લાઈ લઈ લો હાલો આજે બપારો તો બહુ એવો થાય છે પણ આપણે અહીંયા તો નાના છોકરા એમ કે અહીંયા લગ્ન હોય ને એમ કાગળી અહીંયા ઉડાડી કિન નાખ્યા નાખીને લાવી ને અહીંયા ઉડાડ્યા હાંજે અહીંયા પહોંચી પછી ટાણું થઈ ગયું એટલે બધા પછી આવત છે ને અને આવા વરસાદની એટલી ઉતાવળ રાખશે ને કે એની વાત જ જવા દે એટલી એમ તો કેટલો પરસો ઓળે બફારો જ એવો થાય છે એમ હાલો બે એમાં પછી વરસાદ થાય ને એટલે થોડોક જમીનનો ઉગલાટ આવે તો વધારે બફારો થાય હાલો ને જવું છે કે ખમવું છે ક્યારની તૈયાર થઈ ગઈ છે બસ જાવી ને એટલી જ વાર છે શિવાની બેન તો ગાડીમાં બેસી જાય હવે હું બેસી જાઉં અને આપણે જવાનું છે ફૂલઝર હવે ધીમે ધીમે હાલતા થઈ જાય વરાજો તો ઘેર નો આવી જ ગયો હશે માંડવે નો આવી ગયો સારું છે હવે જાશે લગભગ પહોંચી જાય માંડવે કેમ કે આવવાની ઉતાવળ રાખે ને એનો વરસાદ આવ્યો હોય તો પછી કેવર આવે ઓલા ઘોડે ચાલુ વરસાદે જમવાનું થાય એવું થાય એના કરતા વેલા હાર ટાણા હાર બધું થઈ જાય તો સારું રહે એમ નક્કી ન હોય એવું શિવાની ના પપ્પા આમાં ઘેર થોડીક વાર માં સાટા આવવા મળે આપડે બપોર પછી કાલ હાલતા થયા ને હાવ ઉખાડ ને તડકો હતો તોય એમાં પહોંચ્યા ને હારે સાટા થઈ જ ગયા અમને ઠેઠ ફૂંજી ફોન કર્યા હાલો હ બાપ વરાજો તો છે ને માંડવી હજી પહોંચ્યો નથી પણ એને ખામૈયા ને એવું હાલવા મળ્યું પોખવાનું શરૂ થઈ ગયું એટલે કા આપડે ફટાફટ પહોંચી જઈએ ને હવે આપણે માંડવી આવી ગયા છીએ અને અત્યારે વરાજો માંડવામાં બેસી ગયો છે ને મેં તો જાનૈયા એટલે હબ આગળ બેસી ગયા છીએ આપડે વરાજો બેસી જવાનો વરસાદની બહુ ઉતાવળ રાખી ને મેં કા તો વરાજાને માંડવી પોગાડી દીધો છે લાઈ વેવણી ઉઈ નાખો લાઈ વેવણી વધારે નાખો મને રામ લાગી ગઈ છે વેવણી અત્યારે નખાઈ દેવી હવે વરાજે માંડો પહોંચી ગયો છે ને આપણે લગ્ન નિહાળવાના છે શિવાની બેન મારા મમ્મી પાસે જતી રહી છે અને આ બાજુ જો મારા ભાઈઓ બધા એન્કોર બેસી જાહે બધા મારા મોટા છોકરીઓને બધા જાણે આ બાજુ બેઠા હવે વરાજન બેનું હા લોણ ઉતારવા જાતું અમારે છે ને વરાજો માંડવે બેઠો હોય ને મહેમાન તમે ઘડીક આખા રહ્યો હા અમારે તો વરાજન બેન છે ને લૂણ ઉતારવા ગઈ છે અમારે આવી કાંક રસમ હોય લૂણ ઉતારવાની વરાજન બેનું થતી હોય ને એટલું બધી જાય વરસાદ નું ડીજે ખબર હોય જો સરસ મજાનું લૂણ ઉતારે છે અને અમારા વિશાલભાઈ ફૂલડા ને એવું તૈયાર કરવાયું છે આવી જાઓ મારે લૂણ ઉતારવા જવું પડશે મારા ભાઈ ને આ શિવાની અમારી શિવાની બેન તો કેવા જોવે છે નહીં
શિવાની જોવે હે તો વરાજો તો માંડવે પહોંચી ગયો છે ને હવે ધીમે ધીમે પાણીતર ને એવું બધું ચાલુ થઈ જાય પણ અમે શિવાની ને બધા છોકરાને પાણીપુરી ખાવી હતી પાણીપુરી વાળા હતા ને એટલે અમે છોકરાને પાણીપુરી ખવડાવવા આવ્યા હી ખાલી છોકરાને જ તે નહીં શિવાની તો ખાવા મળી છે તમારે કોઈ નથી ખાઈ ન મોટા ને કા તો આવી ગયા કા જમવા નહીં દેવાના હોય એમ કા તો પાણીપુરી દેવાંશી નું નામ હશે ખાલી નહીં દેવાંશી એને નહીં કર્યું ને ખાવી છે મારા ભાભ્યું ને એવું છે ને તારે પાણી આ પૂરી થવાય ન જાય પણ કાર નહીં તો સરસ મજાની આ બાજુ પૂરી બનાવે છે બડી બડી પૂરી બનાના હાલો તો એવા છોકરાને પાણીપુરી ને એવું ખવડાવી લેવી ને પછી પાછા આપણે માંડવે જતા રહેવું તો નનકા એવા અમારા ફ્રેન્ડ મળી ગયા છે વરાજન બેન ને અણવર ને ગોતે અણવર ક્યાં ખોવાઈ જાય છે આરો નેપકિન કિસ્સામાં ઈ નો હાલે ઘડીક હેઠું લઈ લો ને ફોટો નહીં હારો આવે લગન ચાલુ હોય એટલે આરો ફોટા પાડવા વાળા તો હોય જ તે વરાજાન બેન ને વરાજાન બનેવી છે અણવર અમાર શિવાની જોઈ જ રહી એકદારી નહીં શિવાની હાલો તો વરાજાએ ફેરા ફરવાનું કરી દીધું ચાલુ તો અત્યારે આપણે જમવા આવતા રહીએ છીએ અને સરસ મજાની જમવાની ડીશ લઈ લીધી છે અને જમવામાં તો જમાવટ પડી જાય એવું છે લાડવા ને 2 જાતની બટકી અને તરબૂચ છે તારે તરબૂચ ખાવાની મજા આવે અને ભજીયા પણ છે ટાઠોડાના ભજીયા હોત અને મરચાં આવી ગયા તારે આમ તો ગરમાહો થાય એટલે તરબૂચ ખાવાની મજા આવે અને શિવાની બેન ભજીયું ખાવાનું ચાલુ કરી દીધું નહીં શિવાની બાય કે બાય બેહી ગયા હે તો બા તરબૂચ ખાવા મળ્યા અને ઠંડી ઠંડી છાશ હોત એમ છે જો છાશ ને એવું છે અને સરસ મજાના તરબૂચ તો ખાવાની મજા આવે આમ ગરમી ને એવું બધું છે ને એટલે તો એવું બધું કાંક છે જમવામાં તો અમે જમવા બેસી ગયા છીએ અને પરણતર થઈ ગયા છે અને પછી હમણાં વરાજો નહીં આવે હા આમ તો ફેમિલી મામા ફૂઈના બધા આમ તો ફૂઈના અમે મામા ફૂઈનું થાય મારા ફૂઈની છોકરી છે અમારા ફૂઈનો છોકરો ના ભાણિયા ને ભાણિક્યું ને હવે ધીમે ધીમે બાયું હમણાં આવશે આદમી જમતા હતા અમે થોડાક છોકરાને ભૂખ લાગી હોય ને એટલે વેલા થોડાક વહી આવ્યા તો જમી કાઢવી લીધું છે એમે ને ઉતારા બાજુ આવ્યા હતા અને હવે પાછા આમ હાલા દેવી છીએ તો શિવાની પપ્પાને ફોન કરવાનો છે ઈ ગામમાં થોડા પીવા આવી જાય નહીં પછી તેડવા આવે નહીં કિરણભાઈ ફોન કર્યો આવે છે અને મારું ભોજાઈયું નામ જો હાલે આવે છે બધાય નવા ભોજાઈને હતા ને આપણે મળ્યા રાહુલ ભાઈ ને મામા નવા મમ્મી ને બધાને મળ્યા ને હવે અમારે જવાનું છે ઘરે એટલે હું પીપળિયા પેલા જઈશું નહીં ચાલો આપણે અગુફાઈને પકડાઈ દીધો હે તો આપણે લગ્ન માંથી આવતા રહ્યા ઘરે એટલે મારા મમ્મી ને એના ઘરે હવે આપણે હાલતું થવાની તૈયારી કરવી છે શિવાની જો એના પપ્પા ને બે ગાડીએ ગાડી ચાલુ કરી છે હાલો તો હવે આવજો બધાય હાલો થયો છે ને આજ તો વરસાદ કઈ આવ્યો ને છાંટાય હજુ છે નહીં આમ થોડા ઘણા વાદળા દેખાય છે વરસાદ ન આવે એની પેલા આપણે ઘરે પોગી જાવી છો ને ટાટા કહી દે બાને હવે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે પણ વચમાં કે હારે ન થાય તો ક્યાં એવું તો આવું જ ક્યારનું સવારનું વાતાવરણ છે પણ આવ્યો નથી વરસાદ હાલો બાય બાય ટાટા બધાય ને કઈ આવજો શિવાની ટાટા કહી દે મૂડ માં નથી શિવાની છે ને ભૂલી ગઈ હતી નાથી ફૂલગથી ના આવ્યા ને એટલે પછી તરત ફૂલાઈ દીધી હતી હવે જાય ગઈ ને તો તૈયાર થઈ ગયા પાછા કપડા બપડા બીજા બદલાઈ લીધા છે અને હવે આપણે ઈશ્વરિયા જતું રહેવાનું છે ઓહો હજી જાય ગઈ છે ને એટલે એમ કરે છે તો હવે આપણે ઘરે આવતા રહ્યા છીએ એટલે ઈશ્વરિયા અને શિવાની બેન ને તો અંકિતા બેન લઈ ગયા રમાડવા આવ્યા એ ભેગા ચાલુ ગાડી હુઈ જ ગઈ હતી બેન ના ઘરે હોતા થોડીક વાર ખોટી થયા હતા નાય શિવાની એની અંદર કરી હતી આ આવીને જાગી ને કેટલું બધી આવી ગઈ હે અને એક ખુશખબરીના સમાચાર આવી ગયા છે અંકિતા બેન નું રિઝલ્ટ એ હવે તમને ખાલી જણાવશું કેમ છે પાસ થઈ શકે ફેલ થઈ છે એ હવે આપણે જોવાનું છે અને ઘરે આવી ગયા છે ને હવે મને લાગે થોડીક ભૂખ પવા બવા પડ્યા હોય તળી દે પવા શેના પવા કૂટી જા નો જાવ પડ્યા હોય તો આજ નહીં થતો આજ મને લગ્ન નો બહુ થાકોડો લાગ્યો છે આજ નહીં કાલ પછી ક્યારેક પછી ગમે ત્યારે 3-10 આજ છે ને બહુ આમ થાક લાગ્યો છે અને જો આ કપડા બપડા હિકલવાના ને જો મેલા હોય ને ઈ કાક લાવાશી ઠેલામાં અને ઠેલાની હાલત કેવી થઈ તમારે જોવું છે ગાડીઓ બાંધ્યા હોય ને ઠેઠ લગીને પાણી અને આંબાડીમાં વચ્ચે કાંસકોલામાં એમાં બધે કેટલો વરસાદ હતો કેટલો ફાયદો થઈ ગયો કેમ કે નાથી પીપળે ચાલતા થઈ ગયા નાય વરસાદ નહીં પછી નવા ગામ પૂજ્યા નાથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો આંબાડી ફૂલ કાંસકોલિયા ફૂલ ખંભાળાય હતો પલ્લી જાય એવો અને ઈશ્વરીય પૂજ્યા ને કાંઈ વરસાદ નહીં આપણને કે સાટો યારે છો નહીં કોરા કડા
ઘરે પૂગી ગયા. અહીંથી પીપળિયા ગયા ને ના જેમ ખાલી થોડેક વાર પહેલા ઈ શિવાની પપ્પા એમ પાછળ બેઠા એટલે અમારે એટલો બધો વાંધો ન આવ્યો. પણ અત્યારે ક્યાંય સાટો હારે ન થયો, પણ વરસાદ તો બધે બહુ જ હતો પણ હારે ન થયો અમારે. અને બધે પાણી ભરેલા હોય ને સમજો ઠેલાની હાલત એવી થઈ ગઈ. આમાં બધે ધોયેલા કપડા લઈ લો ને ઠેલા બેલા ધોવા પડશે. તું પેલા જા થોડક તો તળ જમ માર પોરો ખાવો આજ નહીં. પોરા વાળી સામાન તો તારે કામ હશે ને તો હું કહીશ. શિવાની પપ્પા થાય જાવ ને ત્યારે આ લગ્નમાં જમવાનું કેટલું હતું, બધા તમે બધા કોમેન્ટ કરો કેટલું જમવાનું હતું. એમાં પૂછ્યા રેવી તો આજે ખાવાનું માંગે છે. કોઈ દિવસ નથી તમે રોંઠો કરવા માંગતા. માંગો હો નથી પણ મને આમ મજા આવે. ઓલી પવા કુરકુરા ઠંડા વાતાવરણમાં મજા આવે એમ. મજા આવે. હાલો તો શિવાની પપ્પાની હટ છે તો પછી બનાવી તો દેવા જ પડશે. તો બનાવી દેવી. હવે આવી કોને હરખાય હોય મારે આપણે પવા છે ને ચડાઈ આવી ગયા છે. અમે થોડીક કોરી સરાણી ભભરાવી દીધી છે. મજા આવે તીખા મીઠા. મીઠું નથી નાખ્યું, ખાલી તીખું છે. મીઠા તો હોય ન હોય કે મોળા હોય? હોય જ તે. ઉના હે તાજા છે એટલે થોડા ઉના લાગે છે. કેવા લાગે? મજા આવે એવા લાગે. તે એમ ન થાય કે આમ શેર કરવું બધા એવું ન થાય? એવું ઘણા નો ખાય. એમ ન થાય કે જેને બનાવી દીધા હોય એને એમ કહેવાય કે લે તું તો ખા થોડા, એવું ન થાય? એવું જરાય ન થાય. તો ખાલી તૈયાર તપેલી તળી દીધા એટલે તપેલી લઈને જ બેસી ગયા છે ખાવા. આપણે નાસ્તો પાણી તો થઈ ગયો છે પણ હવે વાળું પાણી નું કરવું પડશે. પણ આજે વાળું પાણીમાં એમ કેવાય કે ગવઠા કુંવારનું શાક ખાવાનું હોય એવું દેખાય છે મને. આમ તો સરસ મજાનો ગવઠોય નથી થઈ તો તમારી જેવો છે. મારી જેવો કાંઈ નહીં, કૂણો હોય તો મારી જેવો હોય તો. માપે મીડિયમ બહુ બહુ ગવટાય નહીં બહુ કૂણાય નહીં. કુણા ન કેવા તમે કેવા એવું હોય લે એટલે એમ કીધું તમારી જેવો બહુ ગવઠાય નહીં ને કૂણોય હાવતો. હા એ વાત તો નહીં ખોટો પણ ગુવારનું શાક થોડુંક આપણે રસાદાર કરજો એટલે ખાવાની મજા આવે. બરોબર. તમારે જો શિવાની પપ્પાને રસાદાર શાક ભાવે ને એટલે અમને કોઈને ભાવે નહીં. રસો રાખીને તો અમને ગુવારના શાકમાં મીઠાશ ન આવે. અને ગવડો ગુવાર હોય ને એટલે એમ કહેવાય થોડું રસાવાળું હોય ને તો વધારે મજા આવે. પછી ગુવાર ન ખાય રસો જ ખાય. અને અત્યારે છોકરા બધા જો ટાટુડાના દડે રમવાનું કામકાજ શરૂ કરી દીધું. વિહા નહીં ના આવી ગયો બોલો એને શું મજા આવતી છે ને. છોકરા જોવે ને એટલે એને એટલે છોકરા રમે ને આમ એટલે જોવે એટલે એને ગમે. અને છોકરાને ટાટોડાની બહુ જ મજા આવે. ગરમીનો ઉકળાટ હોય ને તો દડે રમવાની કઈ મજા ન આવે પણ આવા વાતાવરણની વધારે મજા આવે. તો આપણું ગુવારનું શાક સરસ મજાનું બની ગયું છે. વાળુમાં દૂધ રોટલી અને શિવાની બેન આટા મારે છે આમથી નામ. અને વંશભાઈ પણ ખાવાનું ઈ બાજુ થી નો હાલે આમથી નો હાલે અહીંથી ને જ હાલે. પાટલી એક બાજુ મૂકો વાટકો એક બાજુ મૂકો આ બાજુ થઈને વીએ પાછળ થઈને આમ પાછળ થઈને વીએ તાર પપ્પાની. હા બસ જો એમ ન્યા હલાય. આ વચ્ચે નો હલાય જમતા હોય ના તઈ તારે કઈ જમવાનું હોય નહીં. હાલતા હાલતા થોડું ખાય નહીં. અને શિવાની પપ્પા જો ગુવારનો રસો લીધો છે બહુ મજા આવી જાય છે. અને સાંજે કોઈ દિન શાક નથી ખાતા પણ આજ ખાશે ગુવારનું છે ને એટલે નહીં. તે ખાતું તે ખાઈ લીધું વાવ કરી લીધી તે. અમારે શિવાની બેને જો હાલતા હાલતા થોડોક રોટલી ને એવું બધું ખાવાનું હાલે છે એટલે હાલતા હાલતા વાળું કરવાની હોય. અમારે બધાને બીહીન વાળું કરવાની હોય. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. ટાટા કહી દે. ટાટા.